એટીએસે ઝડપેલી અલ કાયદાની આતંકી શમાનું પાકિસ્તાન આર્મી ચીફ સાથેનું કનેક્શન ખુલ્યું. ગુજરાતના ડિમોલિશનના વિડીયો પોસ્ટ કર્યા. આરએસએસ હિન્દુઓ તથા મોદી વિરુદ્ધ ઝેર ઓક્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 7 ઝોનમાં દબાણ હટાવવા ડ્રાઈવ. બોપલ ધુમામાં ડ્રાઈવ ચાલુ રહેશે. રોંગ સાઈડ વાહન પકડાયું તો જપ્ત. અગાઉના બાકી ચલણ ભરશો તો જ છૂટશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને રેડ પાડી લાખોના ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપ્યો. આરોપી પાસેથી લાખોની રોકડ સાથે લાખોનું એમડી ડ્રગ્સ અને ચરસ મળ્યું. સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો. હજીરામાં ટ્રક અકસ્માતમાં ડ્રાઈવરનું મોત. પત્નીના ગર્ભમાં ઉછરી રહેલા સંતાનને જુએ તે પહેલા જ કાળનો કોળિયો. ટ્રક ચાલકે રિવર્સ લેતા અન્ય ટ્રકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. વડોદરામાં ગટરના નાળામાં પડી જતા 16 વર્ષના કિશોરનું મોત. ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો. રિવર્સ લેતા રેસ્ક્યુ ટીમની ગાડી પણ ખાડામાં ખાબકી. ડ્રાઈવરનો બચાવ. ગીતા મંદિર બસ સ્ટેન્ડ બહારથી દબાણ દૂર કરો. એસટી વિભાગે અમદાવાદ મ્યુનિસિપલ અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો. લારી ગલ્લા અને રિક્ષાવાળાઓના કારણે મુસાફરો પરેશાન.